વ્યારા ખાતે રોટરી ક્લબ દ્વારા મહિલાઓ માટે મેમોગ્રાફી જાગૃતિ સેમિનાર. રોટરી ક્લબ ઓફ વ્યારા દ્વારા મહિલાઓમાં સ્તન કેન્સરની વહેલી ઓળખ અને નિવારણ અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી સિનિયર સિટીઝન હોલ વ્યારા ખાતે મેમોગ્રાફી વિશે એક માર્ગદર્શક તથા પ્રેરણાત્મક સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ મહિલાઓને મેમોગ્રાફી તપાસનું મહત્વ સમજાવવાનો તથા સ્તન કેન્સરની વહેલી ઓળખ થવાથી જીવન બચી શકે તે બાબતે જાગૃતિ લાવવાનો રહ્યો. નિષ્ણાંત વક્તાઓ દ્વારા મેમોગ્રાફી ક્યારે અને શા માટે કરાવવી, કયા લક્ષણો પ્રત્યે સાવચેતી રાખવી તેમજ ભય કે સંકોચ વિના નિયમિત આરોગ્ય તપાસ કરાવવાની જરૂરી માહિતી સરળ અને સ્પષ્ટ ભાષામાં આપવામાં આવી હતી. સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ખ્યાતનામ રેડિયોલોજીસ્ટ ડોક્ટર કનૈયા જૈન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોષિકા ચેરિટેબલ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ મેમોગ્રાફીનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે સ્તન કેન્સરની વહેલી ઓળખ માટે મેમોગ્રાફી સૌથી અસરકારક તપાસ પદ્ધતિ છે અને સમયસર તપાસ કરાવવાથી સફળ સારવાર શક્ય બને છે. તેમણે મહિલાઓને ભય, અફવા અને સંકોચથી દૂર રહી નિયમિત આરોગ્ય તપાસ કરાવવાની પ્રેરણા આપી હતી. આ ઉપરાંત લીલાબેન દ્વારા મહિલાઓને સ્વાસ્થ્ય જાગૃતિ તથા આત્મસંભાળ અંગે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે મહિલાઓને પરિવારની જવાબદારીઓ સાથે પોતાના આરોગ્યને પણ પ્રથમ પ્રાથમિકતા આપવાની અપીલ કરી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વ્યારા નગરપાલિકાના પ્રમુખ શ્રી રુતેશભાઈ ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ વ્યારાની પ્રમુખ શ્રીમતી રુચિતા ગાંધી દ્વારા કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનો અને મહિલાઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ રોટરી દ્વારા આરોગ્ય ક્ષેત્રે હાથ ધરવામાં આવતા સેવાકીય કાર્યો અંગે માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વ્યારાના પ્રોજેક્ટ ચેરમેન રોટરીયન રાજુભાઈ શેઠ, રોટરીયન અનિતા દેસાઈ, રોટરીયન ગૌરાંગ દેસાઈ, રોટરીયન નીતા પારેખ તથા દીપાલી શાહ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને અંતે યોજાયેલી પ્રશ્નોત્તરી સત્ર દ્વારા તેમની શંકાઓનું સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને રોટરી ક્લબ ઓફ વ્યારાના સભ્યોના ઉત્સાહપૂર્ણ સહકારથી સફળ બનાવવામાં આવ્યો હતો.